એની આસપાસ બેસીને એનું અવલોકન કરવાની માટે પ્રભુ આપણને આ ઘરમાં લઈ આવ્યા છે. તે માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. રવિવારથી અત્યાર સુધી ઘણી બધી બાબતો આપણે શીખી ગયા અને વચનો દ્વારા પ્રભુએ આપણી સાથે વાત કરી. એ માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુ બહુ દયાળુ છે અને એની દયા કરી પૂરતી નથી અને એ કૃપા અને દયામાં પ્રભુએ જગતના તમામ લોકોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૂકી આપ્યા. આજનો દિવસ છે શુભ શુક્રવાર, એટલે કે ખૂબ સારો શુક્રવાર, કે સારો દિવસ આપણે કહીએ છીએ. એ સારા દિવસના હું અને તમે ભાગીદાર બનીએ તે પહેલા ઈશ્વરે પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જવા દીધા, જેથી હું સારા દિવસનો ભાગીદાર બની શકું. મને એ સારા દિવસના આશીર્વાદો પ્રાપ્ત થાય. હું એક ગુડ ફ્રાઇડેને ઉજવી શકું. જે અઘરો જે દિવસ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે અને એની સાથે જોડાયેલા ઘણા બધા લોકોને માટે, એ યહૂદી સમાજને માટે અને આજે મારા અને તમારા માટે એ સમય ખૂબ જ અઘરો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે એને શુભ શુક્રવાર જાહેર કર્યો. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુનો આભાર માનીએ છીએ કે આજનો દિવસ એ આખા વિશ્વમાં જ્યાં દિવસ ઉગ્યો હશે, સૂરજ ઉગ્યો હશે ત્યાં અને થોડા કલાકો પછી એટલે ક્રમશઃ શુભ શુક્રવારને ઉજવવામાં આવશે. આવો આપણે આ શુભ શુક્રવારના દિવસે પ્રભુના વચનોમાંથી થોડો સમય અમલ કરવા માંગીએ છીએ. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર અને જીવતા આકાશમાંના અમારા પ્રભુ, તમે અમારા માટે ભલા શુક્રવારની વ્યવસ્થા કરી. તમે અમારા માટે શુભ દિવસ એટલે કે શુભ શુક્રવાર જાહેર કરવામાં આવ્યો અને આજે તમારા ઘરમાં અમે ઉપસ્થિત છીએ ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે તમારા અજાયબ અને અદ્ભુત વચનો કે જે અમે શીખવા માંગીએ છીએ, તમે અમને સહાય કરો. તમે બોલો અને અમે સાંભળીએ અને તમારા વચનોને પ્રભુ અમે આધીન થઈ એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને ક્ષમાળ નામથી માંગીએ છીએ. અને સાંભળો, માન્ય કરો. આમેન. માથેની સુવાર્તાનો 27મો અધ્યાય અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ યોજના કરી. અને પછી તેઓને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત એટલે હાકેમને સોંપ્યા. તો સ્પષ્ટ રીતે સમજાય એવી સરળ ભાષામાં હું અને તમે જે કોઈ પ્રભુનું વચન વાંચીએ એ દરેક વ્યક્તિને માટે સમજી શકાય એ બાબત અહીંયા લખવામાં આવી છે. 27મા અધ્યાયની અંદર માંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં જે એમની વિરુદ્ધ આખી યોજના કરવામાં આવી એ વાતને બહુ સરળ રીતે સરળતાથી લખે છે, પણ અઘરી હતી. અને તેથી ત્યાં લખ્યું છે કે શું જ્યારે તેમને પિલાત હાકેમની પાસે લઈ જવામાં આવે છે, એમને એમની આગળ રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે કોર્ટમાં કોઈ માણસને રજૂ કરે તો જે તોમત અથવા તો જે ગુનો એમણે કર્યો હોય એની સાથે દલીલ કરવામાં આવે અને એ દલીલના અંતે જે કંઈ નિર્ણયો આવતા હોય છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાત હાકેમની આગળ રજૂ કરવામાં આવે છે અને રજૂ કર્યા બાદ એમને પૂછવામાં આવે છે, શું તું યહૂદીઓનો રાજા છે?
હવે જ્યારે યહૂદીઓનો જે રાજા છે એ વિશે આપણે વાંચીએ એટલે તરત જ આપણને એનો વિવાદ યાદ આવે કે જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ જેણે યરૂશાલેમની અંદર વિજયવંત પ્રવેશ કર્યો અને જે હેતુ જે કાર્ય જે યોજના ઈશ્વરની ઈચ્છાની અંદર હતી અને ઈશ્વરની ઈચ્છા અનુસાર તેઓ આગળ વધી રહ્યા હતા એ મંદિરના શુદ્ધિકરણની વાત છે અને ત્યાર પછી મંદિરની વાત છે ઘણી બધી બાબતો આપણે આ સપ્તાહ દરમિયાન શીખ્યા નથી આ સપ્તાહ દરમિયાન આપણે પ્રભુએ બોલાયેલા 7 શબ્દો કે 7 વાક્યો કે વાણી એ સંબંધી શીખ્યા પણ બાઇબલ આપણને ઘણી બધી બાબતો એ મંદિરના શુદ્ધિકરણની વાત હોઈ શકે કે ઘણી બધી બીજી બાબતો જે વિશે શીખવે છે અને તેથી જ્યારે પિલાત હાકીમની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊભા કરવામાં આવે છે ત્યારે ઊભા રાખવામાં આવે ત્યારે ખ્રિસ્તને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સરળ નહીં પણ અઘરો શબ્દ વાપરીને પૂછવામાં આવે છે શું તું યહૂદીઓનો રાજા છે? અહીંયા બે બાબતો આપણે જોઈ શકીએ છીએ. એક તો યહૂદીઓનો રાજા, પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રભુનું વચન એ મને અને તમને માત્ર યહૂદીઓનો રાજા નહીં પણ તો વિશ્વના તમામ જે લોકો છે, વિશ્વની અંદર પથરાયેલા જે કોઈ લોકો છે કે જે તેના પર વિશ્વાસ કરે છે એ બધાના એ રાજા અને પ્રભુ છે. પણ અહીંયા ઘણી બધી બાબતો એવી છે કે જે પર્સનલ રજૂ કરવામાં આવે છે, વ્યક્તિગત રીતે પૂછવામાં આવે છે, વ્યક્તિગત રીતે જે ખાસ બાબતો હતી એ ઉપર હાઇલાઇટ કરવામાં આવે છે અને તેથી કે જે શું તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ કહ્યું તું પોતે કહે છે. એટલી બધી સોલિડ વાત હું નથી કહેતો, હું એ વાતને રજૂ નથી કરતો, પણ તમે જે પૂછી રહ્યા છો, તમે જે રીતે મને પૂછી રહ્યા છો અને તમે જ મને કહો છો, હું એ કોઈ દાવો કરતો નથી. પ્રભુએ કોઈ જગ્યાએ પોતાના દાવાને રજૂ ના કર્યો અને તેથી જો તમે વાંચશો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે ઘણી બધી સાહિત્યો આપવામાં આવે છે પરંતુ તેઓ કંઈ જ બોલતા નથી. એનો અર્થ એવો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાત હાકીમની પાસે લઈ જવામાં આવે, વારંવાર એમની આગળ રજૂ કરવામાં આવે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમની વિરુદ્ધ આપવામાં આવેલી ઘણી બધી સાહિત્યો હોવા છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે એક પણ શબ્દ બોલતા નથી. અને તેથી માર્કની સુવાર્તાનો 15મો અધ્યાય તેની બીજી કલમ પિલાતને તેમણે પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? આ એકને એક વાત દરેક સુવાર્તીઓ એટલે માથીની સુવાર્તા, માર્કની સુવાર્તા, લૂકની સુવાર્તા, યોહાનની સુવાર્તા જો તમે વાંચશો તો પિલાત હંમેશા એકના એક પ્રશ્નની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વાત કરે છે. મેં બે વખત ગઈકાલે આગલા દિવસે પણ કહ્યું હતું કે શું તે મારો રાજા છે, શું એ તમારો રાજા છે? અહીંયા પિલાત એવા કોઈ શબ્દનો ઉપયોગ કરતો નથી, પણ પિલાત એવું કહે છે કે શું તું યહૂદીઓનો રાજા છે? એણે કહ્યું કે તમે કહો છો. વારંવાર એક વાત ત્યાં કહે છે, તમે કહો છો હું છું. તમે જાહેર કરો છો કે હું છું. હું કહેતો નથી, તમે કહો છો. ત્યાર પછી લૂકની સુવાર્તા 23મો અધ્યાયની તેની ત્રીજી કલમમાં આ જ પ્રશ્ન પૂછવામાં આવે છે. આ જ પ્રશ્નને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ રજૂ કરવામાં આવે છે. યોહાનની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 33 થી 38 એમાં 33ની કલમમાં પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવે છે. એનો અર્થ કે દરેક સુવાર્તાની અંદર પવિત્ર આત્માએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં જે ન્યાય કામ ચલાવવામાં આવ્યું, જે ન્યાયાધીશોની સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ કરવામાં આવ્યા, જે હાકીમની આગળ રજૂ કરવામાં આવ્યા અને ત્યાં એકના એક પ્રશ્નથી કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે કોણ છો, તમે કોણ છો, તમે કોણ છો, તમે યહૂદીઓના રાજા છો, યહૂદીઓના રાજા છો, વારંવાર એમને એ પ્રશ્ન પૂછવામાં આવે છે.
વાય શા માટે? શું પ્રભુ કંઈક બોલે? આ તો પોતાના વિશે કંઈક રજૂઆત કરે? મેં બધી વખતે એક પ્રશ્ન કોઈ પણ આપણે પૂછીએ તો એ પોતે પછી આખરે બોલે. બાઇબલ શું કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ જગ્યાએ કંઈ જ બોલતા નથી, કોઈ જવાબ આપતા નથી. અને તેથી માથી પોતાના રિપોર્ટની અંદર રિપોર્ટ શબ્દ, કારણ કે માથીની સુવાર્તાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં માથી પોતાના રિપોર્ટમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે મારી નાખવા એનું જે આખું ષડયંત્ર ભારે શબ્દ છે પણ સાચો છે, યોજનાબદ્ધ કરવામાં આવેલું કાવતરું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈક ને કોઈક રીતે એમની સાથે સાહેબી જે આપવામાં આવે એ અને એમને પ્રશ્ન પૂછવામાં આવે એ સંદર્ભમાં કોઈક ને કોઈક રીતે એમને ફસાવવા અને એમને ઉદસ્તમ પર જડાવવા. અને તેથી મારા ભાઈઓ બહેનો જે આગેવાનો છે એ ન્યાય કરવાનો. હવે અહીંયા એવી એક અગત્યની વાત છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હાકમની સમક્ષ લઈ જવામાં આવે છે ત્યારે કોઈ એવી બાબત ત્યાં રજૂ કરવામાં આવે છે કે જો તમે બોલો તો અમે તમને છોડી દઈએ, જો તમે આ વાત કરશો તો તમારા પક્ષમાં ન્યાય કામ કરવામાં આવશે. પણ વાલા ભાઈ એવું નથી. ન્યાય કરવાનો ઢોંગ આચરીને આગેવાનો કહે છે કે આગેવાનોને તે ન્યાય કામ કરવાનો ઢોંગ કરીને તદ્દન નિર્દોષ કે તેમણે કોઈ જ ગુનો કર્યો નહોતો એમની સામે કામ ચલાવવામાં આવ્યું. બરાબર બહેનો, આ વિશ્વમાં હું અને તમે છીએ ત્યારે બહુ બધી બાબતો મારી આસપાસ આપણી આસપાસ બનતી આપણે જોઈએ છીએ, પણ એ બાબત બહુ જ અઘરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં બની એ પણ મને અને તમને ઘણું બધું શીખવી જાય છે. તેથી શાસ્ત્રીઓ અને ફરોશીઓ આ લોકો જે કામ કરી રહ્યા એ જમાનાના આગેવાનો, શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ ખાસ બાબતને પકડીને જ બેઠા. શાસ્ત્રીઓ અને ફરોશીઓ કે આ લોકો કોઈ પણ બોલે અથવા તો કોઈ પણ હિસાબે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવવા અને મારી નાખવા, આ એમની પાસે બહુ ચોક્કસ પ્રકારે આયોજન હતું. અને તેથી યોહાનની લખેલી સુવાર્તાનો 18મો અધ્યાય અને તેની 29મી કલમ, જોન ચેપ્ટર 18 વર્સ 29, ઈસુએ પિલાત પાસે જ્યારે જાય છે તેથી પિલાતે તેઓની પાસે બહાર આવીને પૂછ્યું, એ માણસ પર તમે કયું તોહમત મૂકો છો? બહુ અઘરો શબ્દ છે. અને પિલાત પણ બહુ યોજનાબદ્ધ આગળ વધી, બહુ વિચાર સાથે આગળ વધી કે એક હાકીમ પિલાત તરીકેની જે જવાબદારી એને જે શાસન પર બેઠો હતો ત્યાં લોકો મારી આગળ કઈ વાત કરે છે, એને ઘણી બધી બાબતોમાં પોતાની જાતને કોઈક ને કોઈક રીતે પાછળ રાખવાનો પ્રયત્ન કરે છે. અને તેથી ત્યાં લખ્યું છે જોન ચેપ્ટર 18 વર્સ 29, ઈસુએ પિલાત પાસે લઈ જાય છે અને તેથી પિલાતે તેઓની પાસે બહાર આવીને પૂછ્યું, એ માણસ પર તમે કયું તોહમત મૂકો છો? મારા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કંઈ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ ગુનો નહોતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ કે ગુનેગાર, અને તેમ છતાંય એ પિલાત તેઓને પૂછે છે કે એ માણસ પર તમે કયું તોહમત મૂકો છો? એમની પાસે કોઈ એવી બાબત નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવવામાં આવે. એમની પાસે કોઈ એવો એવિડન્સ પણ નહોતો. અથવા કવચ જુદો
પિલાત થાકે પૂછીને આ લોકોની પાસેથી આન્સર મેળવે છે એટલે કે શાસ્ત્રી અને ફરીસીઓ કહે છે ઊંડું કરનાર ન હોત તો હવે તારી પાસે શું કામ થાય? એટલું બધું આયોજનબદ્ધ સોલિડ વિચારો સાથે પિલાતે પૂછ્યું કે છે કે જો એ ઊંડું કરનાર ન હોત તો હવે તને સોંપત નહીં. એનો અર્થ કે એને ઊંડું કર્યું છે, એને ખોટું કર્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો એવું કંઈ કર્યું નથી. એટલે કે છે કે ઊંડું કરનાર ન હોત તો હવે તને સોંપત નહીં. એનો અર્થ આ જે લોકો છે એ પિલાતની પાસે જઈને એવું બહુ સોલિડ રીતે રજૂ કરવા માંગે છે કે તેણે ઊંડું કર્યું છે. એને ઊંડું કર્યું છે. પ્રભુના ભાઈ બહેનો, હું તમને પ્રભુના વચનના આધારે બહુ સ્પષ્ટ રીતે વિશ્વાસ સાથે કહું છું કે પ્રભુએ કંઈ જ ઊંડું કર્યું નથી. અને તેથી માર્કની લખેલી સુવાર્તાનો 27મો અધ્યાય 11મી કલમથી આપણે વાંચ્યું અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના ઉપર દોષ મૂક્યા છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહીં. વારંવાર એકની એક રજૂઆત અને પ્રશ્ન પૂછો, જવાબમાં તેઓ કશું જ કહી શક્યા. કારણ કે મારો અને તમારો તો નિર્દોષ, મારા અને તમારા ઈશ્વર અમે કોઈ ગુનો કર્યો નહોતો. અને તેથી માર્કની સુવાર્તાનો 15મો અધ્યાય અને તેની જે 3જી કલમ છે કે મુખ્ય યાજકોએ તેમના ઉપર તહોમત મૂકે છે. હવે યાજકો, શાસ્ત્રીઓ, ફરીસીઓ અને યાજકો, આ જે આખો વર્ગ છે એ આખો વર્ગ સાથે મળી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર તહોમત મૂકે છે. લુકની સુવાર્તાનો 23મો અધ્યાય, લુક ચેપ્ટર 23 વર્સ 2 એટલે આખો સમુદાય, હવે જો શાસ્ત્રીઓ, ફરીસીઓ, યાજકો અને સમૂહ એટલે લોકો, ટોળું, બધા જ ભેગા થઈ ગયા. બધા જ ભેગા થઈ ગયા અને બધા જ ભેગા થઈને શું કરે છે? લુક ચેપ્ટર 23 વર્સ 2 આખો સમુદાય પિલાતની પાસે આવે છે અને ઈસુ વિશે એવું કહેવા લાગ્યા કે અમારા માણસોએ બોલાવે છે. ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું પણ વારંવાર કોઈ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિરુદ્ધ રજૂ કરવામાં આવે છે. એટલે કે એવું કહેવા લાગ્યા કે અમારા માણસોને બોલાવે છે અને કાયસારને ખંડણી આપવાની આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું પણ ભાઈ બહેનો, આ જ ફરીસીઓ, આ જ શાસ્ત્રીઓ, એ જ યાજકો અને એ જ ટોળું પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ સતત કાર્યરત હતું અને એ કાર્યમાં એટલા બધા ડૂબી ગયા કે કોઈ પણ સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જણાવવામાં આવ્યું. જોન ચેપ્ટર 18 વર્સ 3 જો આ માણસ ઊંડું કરનાર ન હોત તો હવે તને સોંપત નહીં. એ પછી બીજી વાત સુવાર્તામાં એની એ જ વાત થઈ. એનો અર્થ એવું સાબિત કરવા માંગતા હતા કે આ ગુનેગાર છે. એમણે ઊંડું કર્યું છે. એમણે કાયસારની વાત કરીને કર આપવાની ના પાડી છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે દોષિત ઠરાવવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર કેવી રીતે ટાંગી દેવા, એમના પર ન્યાય કરવામાં આવે, એ બધા પ્રયત્નો આ બધા જ લોકો સાથે મળીને કરે છે. અહીંયા પિલાતને લાગ્યું કે આ આખી બાબતમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્દોષ છે. એને લાગ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ ગુનો નથી કર્યો. એ જાણતો હતો અને તેથી એણે યોજના કરી કે આ
આખો વિષય તો ધાર્મિક છે. સમજો એ બાઇબલમાં દરેક વાક્ય બહુ સરસ કેટલી બધી યોજના સાથે બધું કાર્ય થઈ રહ્યું છે. એટલે કે તેથી પિલાતને લાગ્યું કે આખી બાબત ધાર્મિક છે. હવે જો ધાર્મિક હોય તો જે નિયમ શાસ્ત્ર હતું, જે નિયમ શાસ્ત્ર ઈશ્વર દેવનું જે વચન જે આપ્યું છે એ નિયમ શાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવામાં આવે. હવે જો નિયમ શાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવાનો હોય તો પછી શોધ કરવામાં આવે કે ઈસુ ક્યાં છે, તો કે ગાલિલના. શું ગાલિલના છે? તો ત્યાં કોણ રાજ કરે છે? તો કે હેરોદ. પિલાતે આખી વાતને ધાર્મિક રીતે રજૂ કરીને આગળ વધતા કે છે કે તમારા નિયમ શાસ્ત્ર પ્રમાણે ન્યાય કરો. પિલાત કોઈ રીતે પોતાની જાતને પાછળ લઈ લે છે અને એ એવું કહે છે કે તમારા નિયમ શાસ્ત્ર પ્રમાણે. એટલે તમારું નિયમ શાસ્ત્ર શું કહે છે? જો ગુનો કર્યો હોય તો એની પર કેવી રીતે કામ કરવું, તમે જ ન્યાય કરો. તમારું નિયમ શાસ્ત્ર તમારી પાસે છે, તમે તે પ્રમાણે ન્યાય કરો. અહીંયા પિલાત પોતાની જવાબદારી લેવા માંગતો હતો, કારણ કે પિલાતને ખબર હતી ઈસુએ કોઈ ગુનો કર્યો. તારા ભાઈ બહેનો, બહુ સરસ વાત, સમજવા જેવી વાત છે. અને કોઈને મારી નાખવાનો અધિકાર છે ને, કીધું કે કોઈને મારી નાખવાનો અધિકાર મારી પાસે નથી. કે બધી એક ચોક્કસ બાબતને ધ્યાનમાં રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે કાર્ય કરવામાં આવે છે. પિલાત પોતાના હોદ્દાનો અને પર્વમાં હુલ્લડ ના થાય એ સાથે રોમન જે સત્તા છે એ સરકારનું હિત જોખમાય નહીં. આ બધી બહુ અગત્યની બાબતો છે. આથી પણ આપણા જીવનમાં આસપાસ જોઈએ છે. પિલાતે વર્ષો અગાઉ તો પોતાનો હોદ્દો જતો ના રહે, પોતાની ખુરશી જતી ના રહે. આજે પણ કદાચ બનતું હશે, સારા કે ના બનતું રહે. પણ એ સમયે પિલાતે પહેલો પોતાનો હોદ્દો જોયો, પછી એણે પોતાની ખુરશી જોઈ, પછી એણે ગવર્નમેન્ટ જોયું કે ભાઈ સત્તા કોની, તો ત્યાં રોમન સત્તા છે. અને તેથી જો કોઈ પણ હવે પર્વ છે અને પર્વના કારણે બહુ બધા લોકો આવે છે અને બહુ બધા લોકો આવે તો જો કોઈને કોઈ રીતે કંઈ થાય તો હુલ્લડ થાય. હુલ્લડ થાય બને છે, આપણે આપણી આસપાસ બને છે, હુલ્લડ થાય. હુલ્લડ થાય તો દોષ કોનો આવે? જે રાજ કરતો એને થાય. એટલે પિલાતે બહુ ચોક્કસ આયોજનબદ્ધ, એટલે પિલાત પાસે એને મોકલી આપવામાં આવે છે. ત્યાર પછી કાયાફાસ જોઈ રહ્યો, બધું આમ અભ્યાસ કર્યો. આ બધી વાતની અંદર એ છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હેરોદની પાસે લઈ જવાની વાત આવી અને પિલાતે કેટલી બધી વાતો એવી કીધી કે આ નિયમ શાસ્ત્ર પ્રમાણે ન્યાય કરો. અને પછી પિલાત પાસે ફરીથી તેમ છતાં પાછા એ લોકો પાછા પિલાતની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલે છે. પિલાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડી દેવાની બધી જ કોશિશ કરે છે, કારણ કે એને ખબર હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ દોષ એના પર મૂકી શક્યા નથી અને કોઈ ગુનો કર્યો નથી. એટલે લોકો કહેવાય, ટોળું જ કહેવાય. એટલે લોકોએ શું કીધું કે જો તમે ઈસુને છોડી દેશો, બહુ સરસ વાક્ય છે. લોકોએ કહ્યું કે તેમને છોડી દેશો તો જે રોમન સરકાર એ કૈસરના સરકાર છે, એટલે કે કૈસરના તમે ગુનેગાર થશો. કેમ? એટલે તમે ગુનેગાર થશો. કેમ કે ઈસુ રોમન સરકારની વિરુદ્ધ વાત કરે છે. દરેક પ્રકારની સાહેબી, દરેક પ્રકારના ગૌમત અને દરેક એવી બાબત કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અગેન્સ્ટ અથવા તો વિરુદ્ધ રજૂ કરવામાં આવે છે. મેં કીધું એ પ્રમાણે કે પિલાત બધું જ જાણતો હતો અને પિલાત કોઈક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે
એમણે કશું કર્યું નથી એ વાતને એ પોતે જાણતો હોવાના કારણે એમાંથી બહાર અથવા તો કોઈ રીતે એ ન્યાય એ રીતે થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છુટકારો થાય અથવા તેને છોડી દેવામાં આવે. અને સામાન્ય રીતે જો કાયસારની વાત આવે, સરકારની વાત આવે, તો કાયસરની વિરુદ્ધ કોઈ પણ ગુનો વ્યક્તિ કરે તો એની ઉપર સીધું બહુ ચોક્કસ રીતે જેલમાં મૂકવામાં આવે. પણ એવું કશું નહોતું કર્યું, તો કશું કર્યું નથી. અને તેથી મારા ભાઈઓ અને બહેનો, ધાર્મિક જે આગેવાનો જેને ઈસુ પર ગમન મૂકતા રહ્યા અને ગુનો પાડતા છે. ધાર્મિક આગેવાનો કયા? શાસ્ત્રીઓ, ફરોશીઓ, યાજકો અને જોડાવાના ઘણા બધા લોકો લીડર્સ હતા. તેઓ એક જ વાત કહેતા રહ્યા અને ગુનો પાડતા રહ્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડો. પિલાતની સમક્ષ જ્યારે લઈ જાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વલણ બહુ મોટો ભાગ ભજવે છે. ઘણી બધી વખત મારા અને તમારા જીવનમાં આ બાબત બહુ ઉપયોગી બને છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ બધા જે આક્ષેપો કરવામાં આવ્યા, ગમન મૂકવામાં આવ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વલણ જો તમે જોશો તો ત્યાં જુદું જ આપણે જોઈ શકીએ છીએ. પિલાત કહે છે, શું તું કંઈ કહેતો નથી? પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરીથી પાછું આટલું બધું તારે વિરોધ કરવામાં આવે છે, આટલા બધા ગમન મૂકવામાં આવે છે, તું ગુનેગાર છે એવું કહેવામાં આવે છે, તું કંઈ જ કહેતો નથી. પિલાતે બહુ સોલિડ વાત કરી એટલે કે પિલાત કહે છે કે કંઈ કહેતો નથી. અને પછી એમને ગાલીલના છે અગાઉ કીધે પ્રમાણે અને તેથી તેનો વહીવટ હેરોદ જે કરી રહ્યા છે ત્યાં તેને ફરી પાછા જે વાત છે અગાઉ મેં કીધી પ્રમાણે મૂકી આપે છે. પણ બાઇબલ એવું કહે છે કે આ બધાની અંદર હેરોદ પણ સમજી ગયો, અગાઉ કીધું, અને તેથી તે ઈસુને ફરીથી પાછા મોકલે છે. અને તેથી આ બધી પરિસ્થિતિની અંદર જે પિલાતનું વલણ, હેરોદનું વલણ અને જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉભા રાખવામાં આવ્યા ત્યાં દરેક વ્યક્તિએ કોઈક ને કોઈક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈ કર્યું નથી એ વાતને અનુમોદન આપે છે. તમારા ભાઈઓ અને બહેનો, બચવાના પ્રયત્નો ઘણા બધા લોકો આ આખી વાતમાં કરે છે. પિલાત બચવાનો પ્રયત્ન કરે છે, હેરોદ પણ બચવાનો પ્રયત્ન કરે છે. અને તેથી જો હું અને તમે આ જગ્યાએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ થતા દરેક આરોપોની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વલણ તો મક્કમ જ હતું. એવો તો કશું જ કહેતા નથી. પણ જો હું મારી વાત, આપણે ઘણી બધી વાત હું સાચો છું, હું બહુ ચોક્કસ સાચો અને યોગ્ય છું એ સાબિત કરવા માટે હું બધું જ કરું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કંઈ જ કર્યું નહીં. પણ મારા ભાઈઓ અને બહેનો, આ બધા કેસની અંદર યોહાનની સુવાર્તા તેનો 19મો અધ્યાયની 9મી કલમ દરબારમાં ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને વંદવામાં આવે છે. વારંવાર અહીંયા ત્યાંથી ત્યાં દરેક સત્તાની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ જવામાં આવે છે. તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વલણ દરેક જગ્યાએ દરેક ન્યાય કરનાર વ્યક્તિની સામે એઝરા પુસ્તકનો 53મો અધ્યાય અને 7મી કલમ પ્રમાણે ગયો. ત્યાં એવું લખ્યું છે કે તેમના ઉપર જુલમ ગુજારવામાં આવ્યો, તેમની સામે દરેક બાબતના આક્ષેપો મૂકવામાં આવ્યા, તેમની સામે મુકાદમો ચલાવવા માટે ઘણા બધા આરોપ મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દોષિત છે એવા બધા પ્રયત્નો કર્યા. અને તેથી એઝરા 53:7 કહે છે તેમના ઉપર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ મેં અગાઉ કીધું પ્રમાણે હું હોઉં તો હું સાચો છું એવું સાબિત કરવાનો બધો પ્રયત્ન કર્યો.
કે તેમના ઉપર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું છે. કેમ કે ઈશ્વરની જે યોજના, ઈશ્વરે જે યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સમગ્ર વિશ્વના લોકોને માટે કરી અને ત્યાં પ્રભુ ચૂપ રહ્યા અને તેઓ પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. હલવાન વધ કરવામાં લઈ જવામાં આવે છે તેના જેવો, અને ગેટી પોતાના કાતરનાની આગળ મૂકી રહે તેના જેવા તે હતા. તેણે પોતાનું મોં ઉઘાડ્યું છે. અને ભાઈ આજે સવારે ફરી એકવાર પ્રભુના વચન, પ્રભુ મને તમને એમના જીવનના કાર્ય, ઈશ્વરની યોજનાને પરિપૂર્ણ કરતા આજે સવારે મને તમને પડકાર આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શુભ શુક્રવારના દિવસે જે રીતે એમની સાથે ન્યાય શાસન મૂકવામાં આવ્યું કે કરવામાં આવ્યું, એમને ઉભા રાખવામાં આવ્યા, પણ બધા સંજોગો અને પરિસ્થિતિમાં તેઓ પોતે એક પણ શબ્દ બોલતા નથી. અને પ્રેરિતોના કૃત્ય Acts chapter 8 એમાં 32મી કલમ કહે છે કે હલવાન કાતરનાની આગળ ઊભું રહે છે, તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. તેઓ ઊંઘા મોડે બધું જ સહન કરતા રહ્યા. અહીંયા મારી વાત હોય કે મારી વાત હોય, શું આપણે સાચા હોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વલણ એ માટે હતું કે તેઓ બેકારે ફરીથી યાદ દેવાડું છું કે તેઓ મરણ પામે, કારણ કે હું અને તમે જીવી. તેઓનું મરણ એ મારા અને તમારા જીવનને માટે હતું. અને તેથી પ્રેરિતોના કૃત્યમાં લખ્યું છે એ પ્રમાણે તેઓએ પોતાનું મોં ઉઘાડ્યું નહીં. તેઓ ઊંઘા રહે છે અને બધું સહન કરતા રહ્યા. વલો એ માટે કે મને તમને જે ઉદ્ધારની યોજના, તારણની યોજના, એ તારણની યોજનામાં મને તમને સામેલ કરે. અને તેથી લોકોનું વલણ આ બધા સંજોગોમાં શાસ્ત્રીઓ, પરોશીઓ, યાજકો, ટોળું અથવા લોકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વલણ અને લોકોનું વલણ ઈસુ પ્રત્યે આવું કંઈક હતું કે પાસ્કા પર્વમાં એ સમય કેમ કે પાસ્કા આવે ત્યારે જે ગુનેગારો હોય એ ગુનેગારોમાંથી કોઈને છોડી દેવામાં આવે. અને નિયમ પ્રમાણે એ છે કે લોકોનું જે વલણ ઈસુ પ્રત્યે, ખરેખર ઈસુ પ્રત્યે જે પ્રેમ હોવો જોઈએ, જે લાગણી હોવી જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધીનતા હોવી જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ હોવો જોઈએ. પણ અહીંયા બાઇબલ શું કહે છે? લોકોનું વલણ ઈસુ પ્રત્યે પાસ્કા પર્વની અંદર એક ગુનેગારને છોડી દે, એ તે સમયનો નિયમ હતો. અને તેથી કહે છે કે એને સજા માફ કરવામાં આવે, મુક્ત કરવામાં આવે. અને આ બધી જ બાબતમાં પિલાત હાકીમ જે છે, હેરોદ જે છે, કાયાફાસ જે છે, યાજકો જે છે, અને જે કોઈ આગેવાનો એ બધા જ જો બૂમો પાડતા તેઓને સમજાવવામાં નિષ્ફળ ગયા. તેઓને સમજાવવામાં તેઓ નિષ્ફળ ગયા. અને તેથી મારા ભાઈઓ અને બહેનો, એકને છોડી દેવાનો જે રિવાજ હતો એમાં માથની સુવાર્તા 27મો અધ્યાય એની 19મી કલમ, પિલાત ન્યાયાસન પર બેઠો. હવે પ્રભુનો ન્યાય આગળ વધી રહ્યો છે. અને બાઇબલ કહે છે મેથ્યુ ચેપ્ટર 27 verse 19 ત્યાં લખ્યું છે કે પિલાત ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેની સ્ત્રીએ કેવડાવી મોકલ્યો કે તે ન્યાયને કંઈ ન કરતો, કેમ કે આજે રાત્રે મને સ્વપ્નમાં તેમણે લીધે ઘણું દુઃખ થયું છે. એક તરફ લોકો, એક તરફ શાસ્ત્રીઓ
એક તરફ પરોશ્યો, એક તરફ યાજક, બીજી તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્દોષ છે એ વાતને વારંવાર રજૂ કરવામાં આવે છે. તેથી માથી 27 અને 21 કલમ ત્યાં મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવવા કે તેઓ બારાબાસને માની. હવે ષડયંત્ર આગળ વધ્યું કે જો ગુનેગારોને છોડવાના હોય તો કોને છોડી દેવા? પછી લોકોને સમજાવ્યા કે તમારે આટલું જ કહેવાનું, તમારા માટે બારાબાસને છોડી દો. હવે બારાબાસની સ્ટોરી એવી હતી કે તો રાષ્ટ્રનો ગુનેગાર, ચોરી, ખૂન, જે કંઈ, અને એની અસર એ રાજ્ય પર પડે કે એના ટાઉન પર પડે કે એના વિસ્તાર પર પડે એવી અસર કરતા વ્યક્તિ હતી, ગુનેગાર વ્યક્તિ હતી. તમારા ભાઈ બાઇબલ એવું કહે છે કે આ બધાએ ભેગા થઈ પિલાતની એક જ વાત કીધી અને પિલાત 2 વખત પૂછે કે હું તમારે માટે કોને છોડી દઉં? ત્યારે લોકો મું પાડે છે કે કહે છે અમારા માટે બારાબાસને છોડી દો, કે જે રાષ્ટ્રનો ગુનેગાર છે, ચોર છે, ખૂની છે, જેણે ગુનો કર્યો છે. ભાઈઓ, લોકોની આંખો એટલી બધી અંધ બની ગઈ અને પોતાના વિચારોને જો જાણે કે ભૂલી ગયા અને બધી બાબતો એક જ વાત તેઓએ રજૂ કરી, અમારા માટે, અમારા માટે, અમારા માટે બારાબાસને છોડી દો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પદસ્તંભે જોડો. ભાઈઓ બહેનો, ફરીથી પિલાત વિચારે છે કે એકવાર પૂછું કે કદાચ લોકોનો વિચાર બદલાય. બાઇબલ કહે છે કે પિલાતે ફરી પૂછ્યું જ્યારે તો બહુ મોટા અવાજે અને બૂમો પાડતા કહ્યું, અમારા માટે બારાબાસને છોડી દો અને ઈસુને પદસ્તંભે જોડો. ભાઈઓ અને બહેનો, આજે સવારે પ્રભુ મને અને તમને એક પ્રશ્ન સાથે અહીંયાથી ઘરે જવા માટે રજા આપે છે. શું મારી સમક્ષ જેમ પિલાતની સમક્ષ શાસ્ત્રીઓ, પરોશ્યો, યાજકો અને ટોળ જેઓએ એકની એક વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્દોષ હોવા છતાં દોષિત ઠરાવવા માટે તેઓએ રજૂઆત કરી, કહ્યું અને આખરે તેઓએ ઘાંટો પાડ્યો, બૂમ પાડી અને બાઇબલના વિચારો પ્રમાણે આખરે તેઓના ઘાંટા અને નિર્દોષને દસ્તક ચડી એ માટે કોઈ ગુનો નહોતો. એ માટે લોકોએ આજ સુધી એક જ કે તેને દસ્તક. શું આજે હું પ્રભુને ગણવા છીએ? મારો વાસ કેવો છે? મારી કોના પક્ષે છે? બારાબાસ યા પ્રભુ ઈસુ? નક્કી તમારે કરવાનું, નક્કી હું ક્યાં શાસ્ત્રીઓ, પરોશ્યો, યાજકો, ટોળાની સાથે છું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મારા તારના અને ઉદ્ધારના છે એની સાથે છું. અને તેથી મારા ભાઈ અને બહેનો, 2026 વર્ષ પહેલા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એ પ્રશ્ન આજે હું આપની સમક્ષ મૂકું છું. જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું? તેને હું શું કરું? બે ઉદાહરણ લખ્યા પણ તેને સમય થઈ ગયો છે, વાત નથી કરતો. એક મને એક વાક્ય રજૂ કરીને
એન્ડ્રુઝ જે છે એન્ડ્રુઝ મેલ્વિન કહે છે સત્યને કદી ફાંસી આપી શકાતી નથી. સત્યને કદી ફાંસી આપી શકાતી નથી. તેમ તેને દાબી પણ શકાતું નથી. તેને દાબી પણ શકાતું નથી. સત્ય ઉપર હુમલા થયા છે અને છતાંય સત્ય જ રહ્યું છે. સત્ય જ રહ્યું છે. સત્ય આખરે વિજય થાય છે. મારો એક સવાલ છે કે શું હું સત્યના પક્ષે છું એ આરામના પક્ષે? પ્રભુ આપણને આ વચન સમજવા સહાય અને મદદ કરે. હું કોની છોડી દઉં ભલાઓ આપણે ઘરેથી વિચારીએ પિલાત કે શું ખ્રિસ્ત જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે ગઈને કહે છે કે શું હું કોની છું? લોકો કહે છે અમારા માટે એક યુદ્ધારો, એક ગુનેગાર, રાજ્યનો ગુનેગાર ઈસુને શું એ વદસ તમને જણાવવા માટે હું ત્યાં હતો? વિચારવાની જરૂર છે. ભલા ભલે આજે 2026 વર્ષ પછી આપણે આ સાંભળીએ છીએ ત્યાં તો યસ ત્યાંનો ત્યાં જવાબ હશે. પ્રભુ આપણને કૃપા પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો બહુ આભાર માનીએ છીએ આજના સવારના દિવસ માટે, તમારા જાહેર અને અદ્ભુત વચનોને માટે. પ્રભુ વધસ્તંભે કરવા તમારા માટે ઘણા બધા બહુમત અને ઘણી બધી સાહિત્ય આપવામાં આવી, પણ તમે બહુ નિર્દોષ હતા. આજે અમારા જીવનની અંદર એક પ્રશ્ન છે કે શું અમે કોની સાથે જોડાયેલા છીએ? પ્રભુ તમે અમને વિચાર આપો અને તમારી સાથે ઉભારી, કારણ કે તમે તો નિર્દોષ છો. એ નિર્દોષ સર્વાન તમારા માટે વર્ત જેમ કરવામાં આવે છે એ પ્રમાણે તમે મારા માટે ઉદ્દસ્તંભ પર ગયા છો. તમને લટકાવવામાં આવ્યા એ મારા પાપની માટે. એ પાપમાંથી તમે એકત્રીસ ઈશ્વર છો. તમારા લોહીથી અમને તારણ મળ્યું છે, ઉદ્ધાર મળ્યો છે. એની અમે શુક્રવાર કહીએ છીએ કે જેણે અમારા પાપની માફી આપી છે. તેથી પ્રભુએ સમજવા અને વિચારવા તમે અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ, સાંભળો, માન્ય કરો.